જય દ્વારકાધીશ મિત્રો. તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વહેલું થઈ ગયું તો 7:30-8 વાગે, અત્યારે તો 9-9:30 જેવું થયું છે. તો પછી આજે હવે નાહી લીધું, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ગોર બાપા આવ્યા હતા, બરકા હતા 10 દિવસ નાહ્યો નહોતો, મુહૂર્ત નહોતું આવતું નથી. તે હવે પછી ગોર બાપા આવ્યા કે હાલો આજનું મુહૂર્ત છે સવારમાં 10 વાગ્યા સુધી નાહી લઈજો. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો નાહી નાખીએ, બીજું શું હોય અહીંયા. હાલો તો નાહી ધોઈને હવે વળી પાછા ભીહુંમાં આજ વહી જાય. બપોર પછી પારા બાંધવાના છે, થોડા ઘણા રહી ગયા અડધી પૂણી કલાકના. જો ભીં હવે એટલી કેવરાવે ને. તો બપોર પછી આપણે બાંધવાના છે પારા બારા બાંધી અને બપોર વસારે છે ને ટ્રેક્ટર આપણે હાંકવાનું છે. જો આ બાજુ પોટ પડ્યો ને એમાં ઝાર વાવી હતી, વરસાદ આવ્યો હતો ને તો અહીંયા ઝાર વાવી હતી તો ઉગી નહીં. બહુ વરસાદ પડ્યો ને એમાં ઉગી જ નહીં, બરી ગઈ જાય. જો આમાં જો એટલો ખાચો પડ્યો છે ને, આ બધો એ બધું વાવવાનું છે. એટલે હાલો બપોર વસારે એ કરવાનું છે. ડીઝલ ભરવા હજી જવાનું છે. હાલો તો આગળ બનાર્યો, આગળ બતાવ્યું પછી. તો અમારી ગાડી જો, ખાલી તમે ગાડી જો છે ને કાયદેસર. 8 થી 10 દી થઈ ગયા, વરસાદ ન થાય, ફૂલ તડકો પડે છે તોય હજી પાણી નથી ઉકાણું. તમે વિચાર કરો, સારો એવો વરસાદ થઈ ગયો હોય એટલે આમાં હાલત શું થાય, તમે વિચાર તો કરી લો. અને ગારો જો આમાં પગ હું હેઠે મૂકું ને, હજી તો હું અહીંયા પારા ઉપર હાલું સાઈડમાં. તો જો અહીંયા મૂક્યો હોય ને પગ એટલે ડાયરેક્ટ અંદર ગોઠણ સુધી ગરી જાવ, એટલો ગારો છે મિત્રો. અમે ગાડી કાઢીએ ને કાયમ અમારું મન સમજે. તો મિત્રો બાપા આવ્યા તો એ ભેહુંમાં વર્ગી ગયા ને આપણે હવે ડીઝલ ભરવા જવાનું છે. કીધું હતું ને બપોરે ટ્રેક્ટર રાખવાનું છે. હાલો તો ડીઝલ ભરી આવીએ. ડીઝલ ભરવા જઈ ક્યાં લઈ લીધું, ડીઝલ ભરી આવીએ. એ મિત્રો આગળ હેઠે ઉતરી જાત, વિડીયો ઉતારવા વાહે. તમે જોવું કેવડું રિસ્ક કેવડું લો, ખાલી એક વિડીયો ઉતારવા વાહે. હવે થોડું ઘણું દયા ખાઈને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કે કંઈક સપોર્ટ કરો તો મને એમ થાય કે નહીં હજી નવીન વસ્તુ લઈ આવું, બતાવું. આમ જો મિત્રો વાહે દેખાય Z+ સિક્યોરિટી હો, ગમે એમ તો એક બિસ્કિટ Z+ સિક્યોરિટી. તો મિત્રો આપણે ડીઝલ ભરીને આવી ગયા અને ડીઝલ ભરીએ પણ ક્લિપ લેતા ભૂલી ગયો, ક્લિપ ઉતારતા. પણ કંઈ વાંધો નહીં, હવે બીજી વાર જાય ત્યાં વાત, બીજું હું. હાલો તો ડીઝલ ટ્રેક્ટરમાં નાખી દઈએ. લગભગ તો ખાઈ પીને હવે ચાલુ કરવાનું થાય. હવે જોઈએ શું થાય. હાલો આગળ બનાર્યો બતાવ્યું. હાલો તો મિત્રો હવે 2 વાગી ગયા છે અને હવે ટ્રેક્ટર રાખવાનું તો ટાણ નહીં થાય, પણ 2 કલાક જેટલું પારા બાંધવાનું છે ને, ઓલું કાલ રહી ગયું હતું તો એ હવે પારા બાંધી લઈએ અને પછી ટ્રેક્ટર આપવાનું છે આપણે. એટલે હવે ચા પાણી પી અને જાય પારા બાંધવા. જો ચા થઈ ગયો કમ્પ્લીટ. હાલો તો હવે ભાગીએ પારા બાંધવા. પારા બાંધીને પછી મળીએ મિત્રો. અટાણે માંડવીતા જો હુકાય મિત્રો, આવેલો ભીંડો અને તમારે હાવ બધું હુકાયો. હવે કે મોટરોનો કંઈક જુગાડ કરીને પાણીનો ધોરિયો બોરિયો કરવાનો થાય ને, જુગાડ કરીને ચાલુ કરવી જોઈએ ભાઈ. હા જો છે તો કાયદેસર પાંદડા હાવ ફૂકાઈ ગયા ને સોટવા માંડ્યા. જો આ 2 ક્યારામાં છે ને, તમને દેખાતું હા જો આ ભીંડો છે ને, શાકભાજીનો ક્યારો, એમાં જો આ કરમાઈ ગયા, એમાં છોડવા. એટલે એવું છે. તો હવે હમણાં હાલો કાલ પ્રમદીથી થાય કંઈક સારું પાણીનું. હાલો તો પછી મળીએ મિત્રો. ફાઇનલી આપણો કપાસમાં પારા બંધાઈ ગયા. હવે આપણે હાવ છૂટા, એટલે નહીં હજી છૂટા નથી હાવ, એમ તો હજી ઘણું કામ છે. તો હવે આપણે કરવાનું છે ટ્રેક્ટર ચાલુ. મેં કીધું હતું ને કે ડીઝલ ભરી આવ્યા ને હવે રોટાવેટર કરવું. હવે સેટ વેત આવ્યો અને હવે રોટાવેટર કરવાનું છે ચાલુ.
હાલો તો મળીએ, રોટાવેટર ચાલુ કરીએ, બતાવ્યું હાલો આગળ. ટ્રેક્ટર હાંકી લીધું આપણે અને હવે થઈ ગયા નવીરા. હવે જો દૂધ લઈને જઈએ છીએ દૂધ દેવા, અને ભેગું દહીણું છે, દહીણું દેવાનું છે. ચાલો દહીણું દેવા મૂકી આવીએ ને કરી આવે. પણ આમ જો પેલા કેવું હતું ને અત્યારે જો થઈ ગયું ને કારું મકોડા જેવું. હાલો તો દૂધ દઈ આવીને મળીએ. તો મિત્રો દૂધ દઈને આવી ગયા છીએ અને હવે પાછા છે ને ટ્રેક્ટર લઈને ખડ ભરવા આવ્યા છે. તો હવે છે ને આ ભાઈનું ખડ છે, એ બાજુના હેઠા પાડોશી છે ને તે ખડ ઉપાડે છે. અહીંયા સોયાબીન આવ્યું ને તે એમાં થઈ ગયું છે ખડ. જો આ બાજુ નહીં દોયેલું છે, ઓલી બાજુ નથી ઉપાડેલું ખડ. જો ઓલી કર કેવડું ખડ કેમ છે બાકી. તો એ ખડ છે ને એ અહીંયા પારે નાખે છે. તે આપણે કે બે ફાયદા થાય ને, એક તો એને ખડ નીકળી જાય અને આપણે પીવું ને નીણ એટલી ઓછી નાખવી તો એ ખડ આ નાખી દઈએ એટલે આપણે ટેકો થઈ જાય એટલો એમ પીવું ને એટલું ઓછું વાટવું. હાલો તો ખડ ભરીને મળીએ પાછા. જો ખડ આ પડ્યું, હાલો તો મળીએ. ખડ ફરી આવ્યા આપણે અને હવે જો બધીને ખીલે નાખી દીધું. હાલો તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો.